અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલું અંજની માતા હનુમાન મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર માનવામાં આવે છે। અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તો દર્શને આવે છે। મંદિરમાં દર્શન કરવાથી ભક્તોની અને શ્રદ્ધાળુઓની માનતા અને મનોકામના પણ પૂર્ણ થાય છે। અંજની માતા સાથે હનુમાનજી બિરાજમાન હોય એવું ગુજરાતમાં એકમાત્ર મંદિર આવેલું છે, જ્યાં સવાર સાંજ આરતી થાય છે અને શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। સવાર સાંજ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરાય છે। હું 98 સાલથી દર્શન કરવા રેગ્યુલર આવું છું। જે અહીંના મહંત વિજયભાઈ મહારાજ છે, એ જ્યારે સામેની સાઈડના અંદરમાં રોડ વચ્ચે રહેતું આ દેરાસર મંદિર, ત્યારથી અહીંયા આગળ આવું છું દર્શન કરવા। મને ત્યારથી શ્રદ્ધા લાગે મારું જે બી કામ હોય એ હું મનથી કહું એટલે મારું પૂરણ થાય છે। હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આવું છું। દર શનિવારે અહીંયા દર્શન કરવાના દાદાના, પછી જ આગળ ઓફિસ જવાનું। અને અહીંયા એવી શ્રદ્ધા છે અને એટલી સારી મનોકામના દરેક તમારી પૂરી થાય એ ટાઈપનું છે। અને હાજરા હજુર છે હનુમાનજી અહીંયા, એટલે અહીંયા અવશ્ય દર્શન કરવા જ જરૂરી છે એવું છે મારા માટે। અહીંયા હું મારા પપ્પા સાથે ટ્યુઝડેઝને આવું છું અને શનિવારે આવું છું અને અહીંયા બહુ જ શાંતિ મળે છે જ્યારે આવીએ ત્યારે। બહુ જ સરસ અનુભૂતિ છે અને અહીંયા જે અમે ચેરિટી પણ કરીએ છીએ એનું સરસ ઉપયોગ કરવામાં આવે છે। લોકોને જમાડે છે, પાણીની પરબ છે, ઘણી બધી સેવાઓ છે। સો વી આર વેરી હેપી કે અમે જે ડોનેશન આપીએ છીએ એનો બી સદુપયોગ થાય છે અને અહીંયાનું વાતાવરણ જ એટલું શાંત અને સરસ છે કે ક્યારેક મન બી ભારે લાગતું હોય અથવા વિચલિત થયું હોય તો અહીંયા આવીને દર્શન કરીને ખૂબ શાંતિ મળે છે। लगभग ये गुजरात में एक ही अंजनी माता का मंदिर है और यहाँ पे मतलब बहुत अद्भुत हजारों संख्या में भक्तों का आवागमन यहाँ बना रहता है। सबसे मेन बात यहाँ क्या है, गरीबों का लगभग 150 से 200 लोग ओछा में ओछा यहाँ जमने के लिए आते हैं। और इसके बाद बहुत बड़ा प्रोग्राम लगभग अहमदाबाद में इतना बड़ा प्रोग्राम एक ही होता होगा हनुमान जन्मोत्सव में। लगभग 40 से 50 हज़ार आदमी का महाभंडारा महाप्रसाद होता है। और बड़े बड़े यहाँ के जो गुजरात के कलाकार हैं, कीर्तिदान गढ़वी जी हो गए, साई राम दवे जी हो गए, सब कलाकार यहाँ पे आ चुके हैं और लोगों का बहुत सहयोग बहुत मदद रहता है। बहुत अच्छी तरह से हर कार्य यहाँ पे संपन्न होते हैं।